આજે 9 ઓગસ્ટના દિવસે ડીસા ખાતે આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે આદિવાસી સમાજના લોકોએ એકત્રિત થઈને પોતાના પરંપરાગત વેશ પરિધાન કરીને શહેરમાં પોતાના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતી ભવ્ય રેલી યોજી હતી। આ રેલી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। ડિસેમ્બર 1994ના યુએનમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો અને 9 ઓગસ્ટ 1995થી સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ જાહેર જીવનથી વિખૂટી પડેલા આદિવાસી સમુદાયના ઉત્કર્ષનો છે। ત્યારે આજે ડીસા ખાતે પણ આદિવાસી સમાજની માજીરાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજનો આદિવાસી સમાજ વર્તમાન સમાજની સાથે તાલ મિલાવીને વિકાસની નવી હરણફાળ ભરે તે હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી સમાજમાંથી કુરિવાજો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત આદિવાસી સમાજના લોકોએ તેમના પરંપરાગત પોશાક પહેરી તીર અને કામઠા સાથે શહેરમાં ભવ્ય રેલી યોજી હતી। ડીસા ખાતે આદિવાસી સમાજની નીકળેલી આ રેલી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વના કેનેડા સહિત તાઇવાન અને આફ્રિકાના દેશોમાં પણ થાય છે। સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ આજે પણ કુરિવાજથી પીડાઈ રહ્યો છે। ત્યારે છેલ્લા કેટલાક સમયમાં યુનેસ્કોના પ્રયાસથી આદિવાસી સમાજના જીવનનું સ્તર પણ ઊંચું આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। સમાજ બનાસકાંઠા અને દેશ આજે ઉજવી રહ્યો છે। એમાં ડીસા ખાતે અમે પણ મોટી સંખ્યામાં આજે એક મહારેલીનું આયોજન કરેલું છે અને રેલીમાં અમારી સમાજના આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો અને બાળકો નવયુવાન મિત્રો સૌ જોડાના છે અને એનો જે દેશમાં ઠરાવ કરી અને અમારો આ દિવસ ઉજવવા માટે જે પ્રથા અને સરકારને નિયમ મુજબ અમે આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ। જય આદિવાસી।